જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું। મગફળી અને સોયાબીન પાકને પાણીની જરૂરિયાત વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે। મગફળીના પાકમાં રોગચાળાની શરૂઆત અત્યારે જોવા મળી। બોર કૂવાના પાણીના તળ ઊંડા ઉતર્યા। સરકાર દ્વારા વહેલી તકે સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અનુસારે વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં છે તે નિરાશા વ્યાપી ગઈ છે અને હાલ જે ખેડૂતોના પાક જે મગફળી છે તે સોયાબીન છે અન્ય પાકોમાં પણ રોગ આવવાની શક્યતા છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે। ત્યારે આપણે સીધા ખેડૂતો સાથે વાત કરીએ કે તેનું શું કહેવાનું છે। જી આપના નામથી કેવી પરિસ્થિતિ છે? હું અશોકભાઈ વલ્લભભાઈ ધોરાજીયા, ગામ ઝાંઝેડા। હવે અત્યારે સૂકવા વરસાદ વગરનો સૂકો બહુ આવ્યો છે અને વીઘે 15,000નો આ વાવવામાં ખર્ચ થાય છે। ખેડૂતોને દવા મોંઘી। હવે આમાં કાંઈ થાય એમ નથી। તમારી સામે જ છે, મગફળી ઊભી છે। અમે કોઈ એવું ખોટું બોલતા નથી સરકાર સામે। તો સહાય આપે તો અમને વધારે સારું। બરોબર, શું કહેશો આપ અત્યારે ફેલ છે આપને? આ વર્ષે લગભગ 2-3 ઇંચ માંડ વરસાદ થયો। માંડ પાક ઉગ્યો છે। ઉગ્યો એ પણ ઝવેરાત વગરનો ઉગ્યો, એમાં કાંઈ છે નહીં। કાળી ફૂગ, સફેદ ફૂગ, એટલી બધી જીવાત આવી ગઈ છે। ઈયળનો ખૂબ ઉપદ્રવ છે। ખેડૂતોએ ખૂબ મોટા ખર્ચા કર્યા છે, દવાખાનાના, બિયારણના બધાય। અને આમાં કોઈ પણ જાતનું ખેડૂતોને અત્યારે વળતર મળે એવી પરિસ્થિતિ નથી। અને જો સરકાર આમાં કાંઈક અમને સહાય કરે તો અમારે કાંઈક હજી થોડા ઘણું થાય, બાકી હવે તો કાંઈ પાક હાવ નિષ્ફળ જ છે અમારો। જે ચોક્કસથી છે જે ખેડૂતો છે એનું કહેવાનું છે કે વરસાદ નહીં થવાથી પાક છે તે નિષ્ફળ થવાની અણી ઉપર છે અને તેને લઈ અને ખેડૂતો છે તે સરકાર પાસે પણ સહાયની માંગ કરે। ત્યારે આપણી સાથે એક બીજા પણ ખેડૂત છે તેની સાથે વાત કરશે। શું વાવ્યું તું ને અત્યારની કેવી પરિસ્થિતિ તમારે? મારું નામ ધોરાજીયા અમિત મહેશભાઈ, ઝાંઝેડા ગામના ખેડૂત। આ વખતે મગફળી, સોયાબીન, કપાસ બધા પાકમાં કાંઈ ઝવેરાત નથી અને બધી જાતની ફૂગ અસર કરી ગઈ છે। ત્યારે વરસાદ નથી। ગયા વર્ષે જોઈએ તો અતિવૃષ્ટિ થતા પાક નિષ્ફળ ગયા હતા અને આ વર્ષે જોઈએ તો અનાવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂતમાં ભારે રોષ છે। આવું ને આવું દર વર્ષે ચાલ્યા કરે તો ખેડૂત છે એ દેવાદાર બનતો જાય અને ખેડૂત પાયમાલ થઈ જાય। તો એ માટે સરકાર ઝડપથી કાંઈક પગલાં લે અને ખેડૂતની સહાય કરે એવી અમને આશા છે। જે આપના નામથી શું કહેશો? આપ અત્યારે જે પરિસ્થિતિ સર્જાણી છે શું કહેશો? આપણું નામ છે કમલેશભાઈ વિખાભાઈ ધોરાજીયા। સોયાબીન હાવ પતી ગયા છે। બે વાર ખેડૂએ વાવ્યા। સોયાબીનમાં કાંઈ છે નહીં ને એમાં છતાં હીરું આવી, પાણી છે નહીં। પાવર 8 કલાક આવે, પાણી છે નહીં, કલાક 2-2 કલાક હાલે। ખેડૂવામાં શું કરે બિચારો? મરી જાય કે જીવે? ને વરોવરે આ જ પરિસ્થિતિ હોય છે। વરોવરે આ જ પરિસ્થિતિ ને કોઈ નિર્ણય નક્કી કરતું નથી, સમજી ગયા? વરોવરે આથી બધું સિટી લઈને જોઈ લે પણ કોઈ કાંઈ કોઈની સહાય આવતી નથી। ખાલી રમાડવાના ધંધાથી આ કામ કરે છે। કોઈ દી કોઈને આ લોકોને કાંઈ સહાય આવી નથી। આજે 3-4 વર્ષથી ખેડૂત કાંઈ વધતું નથી। મોંઘવારીના તમે જોવો માર એક વાત કે જે ખાતરની DAPની છેલ્લી હતી એના ભાવ આજે આસમાને છે। ખેડૂતનો ભાવ એ નહીં છે। તમામ વસ્તુના ડબલ ભાવ છે। ખેડૂતની ડબલ આવક કરવાની વાત હતી, એને બદલે સિંગલ આવક કરવાની વાત છે, સમજી ગયા? કોઈ પણ ખેડૂતને કાંઈ સહાય મળતી નથી ને ખેડૂત કાયમીના માટે ડૂબતો દેવાદાર બની જાય છે, સમજી ગયા? અને ખાતરના ભાવ ડબલ થઈ ગયા। જે થેલી 800-900 મળતી હતી એના 2250 રૂપિયા થયા। જે ડબલું દવાનું અમને 500 રૂપિયા મળતું હતું એના 1500 રૂપિયા થયા। તો અમારા માંડવીના કે ઘઉંના ભાવ એ જે પરિસ્થિતિ છે એ નહીં છે। આ તો ખેડૂતના છોકરા કે હાલે એમ નથી, એટલે ખેતી કરવા કાયમીને માટે ખેડૂતના છોકરા એમાંમાં રોજી રોટી ખાય પણ કે હાલે એમ નથી, એટલે બીજું તો ખેતી છોડીને ક્યાં જાય? બરોબર। બીજું ખાસ કરીને જોવા જાય તો અત્યારે પાણીની કેવી પરિસ્થિતિ? તળ ઊંડા ગયા છે, વરસાદ નથી, તો તમે કઈ રીતે પિયત આપો છો? તો અત્યારે અમે ક્યારા બાંધીને માંડવી વાવી, પિયત આપી પણ કલાક 2-2 કલાક હાલે, એમાં અમારે શું પાવું, સમજી ગયા? અચ્છા, પાણીની કેવી પરિસ્થિતિ? પાણીની પરિસ્થિતિ હાવ નબળી છે। પાણી કોઈ તર ઊંડા વયા ગયા છે તો અત્યારે ખેડૂતને 8 કલાક પાવર આવે, પાણી પાવા કેવી રીતે? જી 100% હતા ખેડૂતો કે જે વરસાદ ખેંચાતા ખેડૂતોની છે તે માથી દશા બેઠી છે તેવું ખેડૂતો છે તે હાલ જણાવી રહ્યા છે। જે પાકને પાણી આપવાનું હોય છે તેમાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવી રહી છે। વરસાદ નહીં થવાથી તળ છે તે ઊંડા ગયા છે, જેને હિસાબે બોર અને કુવામાં પણ પાણી ડૂક્યા છે। તેને લઈ ખેડૂતો છે તે પોતાના પાકને છે તે નિયમિત અને સમયસર પાણી નથી પાઈ શકતા। તેને લઈને પણ પાકને નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે। અને બીજી તરફ
દર વર્ષે જે થાય છે કા અતિવૃષ્ટિને કા અનાવૃષ્ટિને હિસાબે ખેડૂતોને નુકસાન થાય છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક આનો કોઈ ઉપાય કરે. ખાસ કરીને વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક ઉપર જે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ છે ને, ખેડૂતોનું કેવું છે કે કા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના બંનેનો ભોગ છે તે ખેડૂતો બની રહ્યા છે. હાલ ખેડૂતોના પાક છે મગફળી છે, સોયાબીન છે, તુવેર છે, અન્ય પાકો પર વરસાદ ન થવાથી પાક જે તે નિષ્ફળ જવાની શક્યતા દર્શાવી રહી છે. ત્યારે ખેડૂતોનું કેવું છે વરસાદ નહીં થતા પાણીના તળ પણ ઊંડા ગયા છે, તેને લઈ સમયસર પાણીને પવાઈ શકતું નથી અને પાકને પિયત પણ આપી શકાતું નથી. ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, ઝાંઝડા.